હા, શું નામ તમારું? ઉષાબેન ગાંધી. અચ્છા, શું તકલીફ થઈ અને તમને? એકદમ અચાનક જ ચક્કર આવવા માંડ્યા હતા. હા. સવારે પથારીમાંથી ઉઠીએ એટલે એકદમ ચક્કર આવે, પડખું ફરીએ તો પણ ચક્કર આવે. અચ્છા. એટલે પછી હું દવા લીધી મેં બીજી, પણ મને કંઈ બહુ અસર જ ના થઈ. પછી મારી બેબીએ મને કીધું કે તમે મમ્મી કે અહીંયા જાઓ ને કે અહીંયાથી દવા લાવો. એટલે પછી હું તમારી પાસે આવી અને તમને વાત કરી કે આવી રીતે ચક્કર આવે છે, બીજું કશું નથી, 1 સેકન્ડ માટે ચક્કર આવે એવી રીતે. તમે દવા આપી તો પહેલા અઠવાડિયે 15 દિવસની દવા આપી, એટલે પહેલા 15 દિવસમાં થોડાક આવતા હતા, થોડુંક આમ ફેર પડ્યો હતો, પણ થોડો ફેર પડ્યો હતો. પછી ફરી 15 દિવસ રહીને ફરી દવા લઈ ગઈ, તો આ ફરી 15 દિવસ પછીનું આવી એકદમ ચક્કર મટી ગયા. એટલે હવે ચક્કર જરાક પણ નથી આવતા. અને આ પગની પિંડી બહુ દુખતી હતી, એટલે ગઈ વખત હું પિંડીની દવા તમારી પાસે લઈ ગઈ હતી. એ દવા પૂરી નથી થઈ તે પહેલા એકદમ મટી ગયો, પગનો દુખાવો બિલકુલ ગાયબ થઈ ગયો, શાંતિથી સુઈ શકું છું, કંઈ જ નથી થતું, એકદમ સરસ રહી છે. કેવી છે દવા? આપણે દવા બહુ સરસ છે, ખરેખર બહુ જ ફાઇન દવા છે. એટલે મને તેમ થાય કે પેલી એલોપેથી લેવી એના કરતાં આ દવા બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. જરાય આમ કોઈ આડઅસર નહીં, અને તમે લો એટલે તમને એમ લાગે રિલેક્સ કે 100% સારું જ થઈ જશે. અને તરત જ આમ અસર થાય, મોઢામાં જાય એટલે એમ થાય કે આપણે સારું થઈ જવાનું છે, અને રિયલમાં થઈ જ ગયું. એટલે મને આ મહિનાની દવામાં તો એકદમ સરસ થઈ ગયું, જરાય પ્રોબ્લેમ નથી. સરસ. એટલે હું તો એમ જ કહું છું કે બધાએ આ દવા તો કરવી જ જોઈએ. પેલી દવા કરતાં આ દવા વધારે ઉત્તમ છે. આ દવાનો ઉપયોગ કરવો જ જોઈએ, બહુ સરસ છે. થેન્ક યુ. થેન્ક યુ.